હા, કોણ છો તમે? અને અહીંયા બેઠા બેઠા આમ રડો છો એટલે? ના ના, કઈ નહીં, કઈ નથી થયું, કઈ નથી થયું. જો બા, હું તમને ઓળખતો તો નથી, પણ આ તો મેં અહીંયા તમને રડતા જોયા ને, એટલે મને એમ થયું કે તમને કઈ તકલીફમાં હોય એવું લાગે છે. મારી વાત સાંભળો. આમ જો મારી સામે જોવો, હું તમારા દીકરા જેવો જ છું. તમે કઈ મને વાત કરશો તો મારાથી બની શકે ને એ તમને હું મદદ કરીશ, એટલા માટે પૂછું છું. શું વાત કરું બેટા, જ્યારે મારા પોતાના જ મારા નહીં હોય તો બીજાને શું કહેવાનું મારે? એક મિનિટ. એટલે તમે પેલા શાંત થઈ જાઓ અને રડવાનું બંધ કરો. એટલે તમે કહેવા શું માંગો છો? તમને તમારા દીકરા કેટલા છે? મારો એક જ દીકરો છે. એક દીકરો. ભણાવી ગણાવીને બહુ સારી રીતે એને રાખ્યો મેં, સારી નોકરીએ લગાડ્યો, પણ એની પત્ની આવીને એટલે બંને જણાએ મળે મને ઘરમાં કાઢી મારી મૂકી વાત બેટા. સાંભળો. મારી વાત સાંભળો. તમે રડવાનું બંધ કરો. આમ જો બા, મારી વાત સાંભળો. તમે રડવાનું બંધ કરો તો તમારા દીકરાએ તમને કાઢી મૂક્યા એમ? શું કહેવાય આ? ચાલો, એ જે હોય એ તમે એક કામ કરો. અત્યારે મારી સાથે ચાલો. ના ના, હું કોઈની સાથે નહીં, હું કોઈની સાથે નહીં આવું. હું તમને ઓળખતી પણ નથી. મારી હું વાત નહીં આવું સાંભળો બા. તમારી સાથે. જુઓ, તમે તમે મને છે ને તમારો દીકરો માનો. તમે તમે જરાય ચિંતા નહીં કરો. એવું હશે ને તો પછી હું તમારા દીકરાનું ઘર શોધી એની સાથે વાત કરીશ અને હું સમજાવીશ. ના, હું નહીં આવું, હું નહીં આવું. મને મારો દીકરો ને વહુ બંને જણા તમે રહેવા દો ભાઈ. હું જેમ છું ને તેમ બરાબર છું. તમે છે ને પહેલા શાંત થઈ જાઓ અને તમારો દીકરો ને વહુ ને તમને આમ બીક લાગે છે ને, પણ એક કામ કરો. એ બધું છોડો અત્યારે. એક કામ કરો, તમે મારી સાથે ચાલો, મારા ઘરે. તમારા ઘરે? હા. પણ તમારા ઘરે શું કામ? હું તમને શું કહું છું, અત્યારે અત્યારે તમે અત્યારે રસ્તા પર બેસી રહો ને એ વ્યવસ્થિત સારી ન લાગે. તમે મારી ઘરે ચાલો. આપણે પછી ઘરે જઈને કઈ વિચારીશું. પણ બેટા, તમારા ઘરે પણ બધા હશે ને, એ લોકોને નહીં ગમે, ગમે તો? એ બધી ચિંતા તમારે કરવાની જરૂર નથી. તમે એક કામ કરો, તમે અત્યારે મારી સાથે ચાલો. ચાલો, ઊભા થાવ. ના ના, મારે નથી આવવું તમારા ઘરે. હા, હું તમારા દીકરા જેવો છું. મારા સપ ઊભા થાવ. આવી ગયા તમે? શોધી આવ્યા તમારી મમ્મીને? તને શાંતિ થઈ ગઈ ને? નથી મળ્યા. સારું થયું નહીં મળે, નહીં તો મને તો એમ હતું કે પાછી જંજાળ ઘરમાં આવશે. કેવી સ્ત્રી છો તું? કોઈ પોતાની સાસુને, માં જેવી સાસુને ઘરમાંથી કાઢી મૂકે? તને શરમ ન આવી? એક વખત એ વિચાર ન આવ્યો કે આવું ન કરાય? માં જેવી કયા હિસાબે? બધી વાતમાં રોક ટોક, જે કઈ હું કઈ પણ કરું એમને ગમતું જ નહોતું. એટલે મને છે ને એ દોષી જ નથી ગમતી. સારું, જતી રહી, શાંતિ મને હવે. તને મારે તને કઈ ભાષામાં સમજાવવું કે નહીં સમજાવો, નહીં સમજાવો, ચાલશે, મારે નથી સમજવું. કઈ રોકટોક કરી હતી તને? જેટલી આઝાદી મળી શકે એટલી આઝાદી તો તને આપી હતી. બિચારા કઈ નતા બોલતા, જે આપો એ ખાઈ લેતા, જ્યાં કહો ત્યાં પડ્યા રહેતા, અને છતાંય તું એમના પર માછલા ધોવે છે. બરાબર, એટલે તમને બધામાં વાંક મારો જ દેખાય છે. છે તમે ઘરમાં આવો છો આખો દિવસ, મારે તમારી મમ્મી સાથે રહેવાનું હોય છે. તમારે નથી રહેવાનું હોતું આખો દિવસ. એવી રીતે તો એ પણ તારી બહુ ફરિયાદો કરતા હતા. તને કાઢી મૂકવા ઘરમાંથી? હા, એટલે તમને એ પોસાશે. હું જતી રહું ને એ તમને ચાલશે, પણ તમારી મમ્મીને છે ને ઘરમાં જ રાખવા છે. એક કામ કરો, શોધી લાવો ને હું જતી રહું છું. એ તો મળશે તો લઈ આવીશ જ. મળશે તો ને. થઈ ગઈ ને? શાંતિ થઈ ગઈ હશે ને? તને તો આજે બહુ મજા આવતી હશે ને? હા, આજે તો હું સારું સારું જમવાનું બનાવીશ. તમે જમશો ને? મને ભૂખ નથી. ક્યાંથી સાધના, હોય? મેં તને 1000 વખત કહ્યું હતું કે એ બિચારાની ઉંમર થઈ ગઈ છે, એમને શાંતિથી જીવવા દે, શાંતિથી રહેવા દે, પણ
તું ન સુધરી. મને એમ કે પ્રેમથી સમજી જઈશ, પણ તું સમજી જ નહીં. તો પ્રેમથી મેં પણ તમને સમજાવ્યું હતું કે હવે બહુ થઈ ગયું, તમારી મમ્મીને મૂક્યા વૃદ્ધાશ્રમમાં. તમે મૂક્યા આવ્યા, માન્યા મારી વાત? અરે એ મારી માં છે. હા તો શું થઈ ગયું? હું તમારી પત્ની છું અને જ્યાં સુધી તમે જીવશો ને ત્યાં સુધી હું તમને સાથ આપીશ. સમજ્યા ને? ખાસ કે તને ખબર હોત કે પત્ની શું હોય, હા. વહુ કોને કહેવાય, પત્ની કોને કહેવાય, તો તને ખબર જ નથી. તૂટતા પરિવારને એક કરે ને, બચાવે ને, એને કહેવાય વહુ. પતિનો દરેક વાતમાં સાથ આપે, જીવનમાં ઉતાર ચઢાવમાં સાથ આપે, દરેક સુખ દુઃખમાં સાથ આપે ને, એને કહેવાય પત્ની. પણ તને તો એ કોઈ વાતની ખબર જ નથી પડતી. તને તો શું દેખાય છે કે મારી આઝાદી, મારી ફ્રીડમ, મારે શું કરવું છે એ જોવાનું છે. તારી ફ્રેન્ડ આવે તો તારે એની સાથે પાર્ટી કરવી છે ને મારા બા નડે છે તને. હા તો સાચી જ વાત છે ને, એમાં શું ખોટું છે? અને આજની કોઈ સ્ત્રી છે ને આ બધી રોકટોક સહન નહીં કરે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હવે તારા મમ્મી પણ આ ઘરમાં કેવી રીતે આવે છે ને એવું જ હું છું. એમને પણ નહીં આવવા દઉં. મારા મમ્મી એમે ક્યાં આવે છે વર્ષે 1 દિવસ 2 દિવસ રોકાવા એ આવે? પણ નહીં આવવા દઉં. હા નહીં આવે. મારી મમ્મી આ ઘરમાં નહીં આવે, પણ તમારા મમ્મી પણ મને આ ઘરમાં નહીં જોઈએ. સમજી ગયા તમે? કોણ છે આ? અને આ ક્યારની ફોન લગાડું છું તો ફોન ઉપાડતા કેમ નથી? શાંતિ રાખ, હું કહું છું ને. તારો ફોન આવ્યો ને એ મને ખબર છે. તો ઉપાડ્યો કેમ નહીં? અરે પેલા મારી વાત તો પૂરી થવા દે, પછી પણ હું પૂછું એનો જવાબ આપવો પડે કે નહીં સામે? હા, તારો ફોન એટલા માટે નતો ઉપાડ્યો કે હું જ્યારે આપણે દુકાનમાં તે વસ્તુ માંગવી લેવા ગયો ને ત્યાં નહોતી મળતી. ત્યાંથી હું નીકળ્યો ને તો બા બિચારા ફૂટપાથ પર બેઠા હતા ને ઓટલા પર હા અને રડતા હતા. હા. એટલે મેં એને પૂછ્યું કે આવું રડવાનું બા તમારે કારણ શું છે? તે શું કીધું? એનો એક જ દીકરો છે અને એને એમને ઘરમાંથી કાઢી મૂક્યા છે. તે હવે એટલે હું એમને સમજાવીને આપણા ઘરે લેતો આવ્યો છું. અહીંયા શું કામ? 2-4 દિવસ અહીંયા રહેશે, પછી હું એમના દીકરાનું ઘર શોધી અને એને વાત કરીશ ભાઈ પ્રોબ્લેમ શું છે. બસ જેને કાઢી જ મૂક્યા હોય એને હવે પાછાની મૂકવા જવાની શું જરૂર છે? એના ઘરની તમને ખબર છે કે શું થયું હોય છે? અને તમને કોણ દાનવીર કર્ણના દીકરા કરવાનું કહે છે? પણ તું થોડીક શાંતિ રાખ. એના પછી જો કોઈ ઇતિહાસ લખશે તો નવો ઇતિહાસ મને લાગે તમે લખશો. એટલે બાપા કોઈ ઇતિહાસ નથી લખવો. તઈ પછી ગુડિયાઓ ને જ્યાં હતા ન્યાન અરે પણ એક માણસાઈના નાતે હું એની મદદ કરું છું. માણસાઈ ગઈ કચરાના ડબ્બામાં. આ હું એટલા આવડો મોટો ફ્લેટ રાખ્યો છે, જેને તેને ફૂટપાથ ઉપરથી ઉપાડીને લઈ આવો અહીંયા. જો સરલા, તું છે ને થોડુંક શાંતિ રાખ. શાંતિ નહીં રે હો. આ જેને તેને લઈ આવો એટલે આ હું ધર્મશાળા છે? મફતના ભાવે આવો, ખાઓ પીઓ ને કોઈને હાલતા થઈ જાવ. બેટા મને હા હા તમે નીકળો હાલો. શાંતિ રાખો બા. મારી વાત સાંભળો. મારી પત્ની છે ને એને થોડુંક ઉગ્રતાથી બોલવાની ટેવ છે. લે બોલો. હા પેટ છૂટી બધી વાત કરજો ને યાર. એટલા બધા બાવાલા લાગવા માંડ્યા. આપણા તો ભગવાનના ઘરે વયા ગયા. અરે પણ તું શાંતિ રાખ ને. પણ તમારે જે વાત કરવી હોય બેઠા બેઠા આપણા બાયરે કરો ને. કોકને હું બા બનાવીને લઈ આવ્યા છું અહીંયા. એ 2 દિવસ રહેવા દે ને પછી. અરે 2 ને 1 દિવસ આઈ મારા ઘરમાં નહીં હાલે. તો સરલા, મારી વાત શાંતિથી સાંભળ. તું કહે છે ને કે આપણા ઘરમાં નથી રાખવા, તો હું એમ જ કહું છું. હું એનો છોકરાને મળી અને કઈ રસ્તો કાઢીશ અને એમને એના ઘરે મૂકી પણ ભીષ્મ પિતામહ નત બનવું એટલા બધા હું દોઢા થાવશો. આપણે આપણા ઘરનું કરો ને. અહીંયા ચોકઠા હંકેલાતા નથી. જેને તેને ઢળ્યા હો તો જેમ બને એમ જલ્દી આને મૂકી આવજો. અને છોકરાને જોઈ તો ભલે નતર જાય વૃદ્ધાશ્રમમાં. આ ઈલાજ આવે જ્યાં હોય ત્યાંથી. તમારે તો પાણી લેતો આવો. ગોળામાં પાણી પૂરું થઈ ગયું. સાધના, હું ઓફિસ માટે નીકળું છું. હા બધું લઈ લીધું ને? પર્સ લીધું? પર્સ તો ગાડીમાં જ પડ્યું છે. કાલે ભૂલી ગયો હતો ને. સારું ચાલ, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. મોહનભાઈ નું ઘર આ? હા જી. મોહનભાઈ? હાજી, આપ કોણ? બેસો ને.
ભાઈ તમે છો કોણ? કઈ ઓળખાણ ન પડી. કઈ વાંધો નહીં, તું પાણી તો લઈ આવ, ઓળખાણ કરીએ. ના ના ભાઈ, તમારે પાણી લેવા નથી જવું. હું એક તમારા મહત્વના કામ માટે જ આવ્યો છું. અમારા હા. આ તમારા બા મને રસ્તા પરથી મળ્યા છે. એ બેઠા બેઠા રડતા હતા. એટલે મેં એને પૂછ્યું કે હું તો ઓળખતો નહોતો. મેં એને કીધું કે બા, હું તમારા દીકરા જેવો છું, તમને તકલીફ શું છે? તમે અહીંયા રસ્તા પર બેસીને કેમ રડો છો? ત્યારે એ બિચારાએ મારા સમ આપવાથી કીધું કે મારા દીકરાએ ને હવે મને ઘરેથી કાઢી મૂકી છે. તો મોહનભાઈ, હું તમને ફક્ત એટલું જ પૂછવા આવ્યો છું કે તમારા બા છે, તમને જન્મ આપનારી માં છે, અને આ રીતે રસ્તા પર રખડતા હોય. મેં એમને નથી કાઢી મૂક્યા. ભગવાન જાણે છે કે મેં એમને શોધવા માટેની પૂરી કોશિશ કરી હતી. આ સાસુઓ વચ્ચે કઈ રકઝક ચાલતી હશે ને, એમાં સાધનાએ એમને ઘરમાંથી કાઢી મૂક્યા. સાધના, હવે આટલા દિવસ થઈ ગયા, હું તને હાથ જોડું છું, હવે તો બાને પાછા લઈ આવીએ ને. તમે જોયું ને ઘરમાં કેટલી શાંતિ હતી આટલા દિવસ થઈ ગયા. શાંતિ જોઈને સ્મશાનમાં શાંતિ હોય. જો ભાઈ, તમે બંને અત્યારે ઝઘડો ન કરો. હું તમને મારી પરિસ્થિતિ બતાવું ને તો હું પણ એક જગ્યાએ મૂંઝાઈ રહ્યો છું. કારણ કે તમારા બાને હું મારા ઘરે તો લઈ ગયો, પણ મારી પત્નીનો સ્વભાવ પણ થોડો વિચિત્ર છે. એ પણ મારા ઘરમાં રાખવા નથી માંગતા. એક વાત તો હું સમજી શકું છું કે સરલા શા માટે રાખવા ન માંગતી હોય. એના માટે તો એ અજાણ્યા છે, મારા માટે અજાણ્યા છે. પણ તમારે તો તમારા સગા માં છે, તમારા સગા સાસુ છે, એટલે વિશેષ તો હું કાંઈ ન કહી શકું. પણ હવે તમે આવો મોહનભાઈ, અને મારા ઘરેથી તમારા બાને લઈ જાઓ. હા હા, કેમ નહીં. ના ના ના, સાધના, હવે છોડ ને બધી હવે એ દોસ્તીમાં આ ઘરમાં નહીં જોઈએ. ભાઈ, તમારે પણ જે કરવું હોય ને એ કરજો, પણ હવે બીજી વાર છે ને અમારા ઘરે આ વાત લઈને નહીં આવતા. અરે એ બિચારા એમની સાથે આવી જ શું કામ વાત કરે છે? એમને તો આપણી મદદ કરી છે. બાને શું સાથે- મદદ કરી? મેં કહ્યું હતું ને કે તમારા મમ્મી મને આ ઘરમાં નહીં જોઈએ, તો મને એમની કોઈ મદદ નથી જોઈતી. એમને જો તો વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય ને તો મૂક્યા આવે, પણ મારા ઘરે મૂકવા નહીં આવતા. સાધના, સમજવાની કોશિશ કર ને, હવે તો છોડી દે જીત. મોહનભાઈ, હવે તમારા બંનેની વચ્ચે હું તો કઈ ન કહી શકું. એ જ સારું છે. મારી ફરજ હતી એ નિભાવવા માટે આવ્યો હતો. તમારા લોકોની જેવી મરજી. હું જાઉં છું. બની શકે તો વહેલાસર આવી અને મારા ઘરેથી લઈ જજો. એ નહીં લેવા આવશે. મને નંબર તો હા. અરે નંબર તો લેવા દે, હું બા સાથે વાત તો નંબર લેવો હોય ને તો લઈ લો, ફોન પર વાત કરવી હોય ને તો કરી લેજો, પણ જો લેવા કે મળવા ગયા છો ને તો જોઈ લેજો, મારા જેવી ભૂંડી કોઈ નહીં. નંબર. હા. ઠીક છે, હું નીકળું. નીકળો ભાઈ. હા, સુધીરભાઈ. લઈ લીધો ને નંબર, તમે જઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બહુ ખરી પણ આ દોશીમાં એ તો પીછો જ નહીં છોડતી. જુઓ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. બોલો ને. જુઓ, સુધીર છે ને એ તમારા દીકરા પાસે ગયા છે તમને લઈ જવા માટે મનાવવા. જો એ માની જાય તો ઠીક છે, બાકી તમે મને ખોટી નહીં સમજતા, પણ તમે તમારી વ્યવસ્થા કરી લેજો. કારણ કે આવી રીતે કોઈ અજાણ્યું વ્યક્તિ અચાનક આવી જાય. હા, 2-3 દિવસ ઠીક છે. જો સુધીર ભોળા છે, હું નહીં, એટલે હું આવી કોઈ વસ્તુ ઉપર વિશ્વાસ કરી શકું એમ નથી. અને આમ પણ આ બધી ફરજ તમારા દીકરાની છે. સુધીર કઈ થોડા તમારા દીકરા છે. સાચી વાત છે તમારી. તમે બિલકુલ પણ ચિંતા નહીં કરો. જ્યારે મારો પેટનો જણેલો દીકરો અને વહુ જ મારી કિંમત નહીં કરતા હોય ને મને ઘરમાંથી કાઢી મૂકી હોય તો બીજાને તો હું શું દોષ દઉં. અને તમે મને અહીંયા
જે રહેવા દીધી ને 2-3 દિવસ, તો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હું ચાલી જઈશ અહીંયાથી. હું માનું છું કે તમારા દીકરાએ તમારી સાથે જે કર્યું એ ખોટું કર્યું, પણ જે થશે એ સારા માટે જ થશે. સુધીરના કહેવાથી કદાચ જો તમારો દીકરો આવી જાય તો ઠીક છે, નહીતર મને ખબર છે કે એ નહીં આવે. હું બરાબર ઓળખું છું એને, કારણ કે એની પત્ની જેટલી બધી ચડામણી કરે છે ને એને, કે નહીં આવે પાછો. કઈ વાંધો નહીં, જેવા મારા નસીબ. હા, પણ સુધીરભાઈ આવી જાય ને પછી હું ચાલી જઈશ અહીંયાથી. ત્યાં સુધી તો રહી શકું ને અહીંયા. સુધીરભાઈ, તમે મારા દીકરા પાસે ગયા હતા ને, તો શું કહ્યું એને? હા, શું કીધું એણે? આવે છે, લઈ જાય છે કે પછી? ગંગાબેન, તમારા દીકરા પાસે હું ગયો ને મેં એને વાત તો કરી કે ભાઈ તમારી બા અત્યારે મારા ઘરે છે, તમે એને લઈ જાઓ. પણ તમારો દીકરો બોલે ને એ પેલા તમારી વહુ જ વરસી પડી કે કોઈ જરૂર નથી, એ ડોસીને આ ઘરમાં લાવવાની જરૂર નથી. એ તો મને ખબર જ હતી કે આવું જ થવાનું છે. જેવા મારા નસીબ. આમ પણ જો એનો પેટનો દીકરો એમને રાખવા માટે રાજી ન હોય ને એની વહુ પણ તો ન કરે નારાયણ કે ઊંધો પોલીસ કેસ આપણી ઉપર કરી દેશે ને તો આપણે સલવાઈ જશું. એની કરતા આ બાનું જે કરવું હોય એ કરો, એમને મૂકી આવો. તમે મને કીધું હતું ને કે 2-3 દિવસ રહેવા દે છે, મેં રહેવા દીધા. મેં મારી ફરજ નિભાઈ દીધી, હવે બસ પૂરું. હા ગંગાબેન, મારી પાસે પણ હવે બીજો કોઈ રસ્તો નથી. ચાલો ગંગાબા, હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકી જાઉં. બા, બા તમારે ક્યાંય નથી જવાનું. હું આવી ગયો ને બા. હા બા, તમારે હવે કશે નથી જવાનું. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. પણ તમે આપણા ઘરે ચલો, તમારે કશે બીજે નથી જવાનું. સમજાવો ને. ના મોહન, મને વૃદ્ધાશ્રમમાં જવા દે. હું કોઈના પર ભારરૂપ થવા નથી માંગતી. કેવી વાત કરો છો? માં કોઈ દિવસ બોજરૂપ હોતી હશે? સાધનાથી ભૂલ થઈ ગઈ, એનાથી ના કહેવાનું કહેવાય ગયું. પણ હવે જુઓ ને, અમે લોકો સામેથી આવ્યા છે, એ તમારા પગમાં પડીને માફી માંગે છે. બા, આજે હું તમને લીધા વિના નહીં જાઉં, અને છતાં પણ જો તમે નહીં માનો ને તો હું પણ તમારી સાથે આવીશ. તમે જ્યાં રહેશો ને ત્યાં રહીશ. હું સાધનાને છોડવા તૈયાર છું, પણ તમને નહીં. આ કેવી વાત કરો છો તમે? બા, સમજાવો ને એમને. મારી ભૂલ થઈ ગઈ, હું પાછી માફી માંગુ છું. અરે માફ કરી દો મને, પણ આવું પગલું નહીં લેતા, અને તમારે પણ કશે જવાની જરૂર નથી. પણ આટલું બધું હૃદય પરિવર્તન તમારામાં કઈ રીતે આવ્યું? મમ્મીનો હાલો. હા, શું કહ્યું? તો હવે હા, ઠીક છે, હું કઈ કરું છું. હા, બાય. શું થયું? મારા મમ્મીનો ફોન હતો. મારા ભાભી એમની સાથે ઝઘડો કરીને એમને ઘરમાંથી કાઢી મૂક્યા છે. હવે મમ્મીને સમજાતું નથી કે ક્યાં જાય. રસ્તા વચ્ચે બેઠી છે. તમને હસવું આવે છે? મારી મમ્મીની વાત સાંભળીને તમને હસવું આવે છે કે? તો શું કરું? મારી બા પણ એ જ પરિસ્થિતિમાં હતી. એ પણ રસ્તા વચ્ચે બેઠી હતી. ત્યારે ત્યારે તું ખુશ થતી હતી ને, ઘરમાં શાંતિ થઈ ગઈ. હવે તારા ભાઈ ભાભીના ઘરમાં પણ શાંતિ થઈ ગઈ. ભગવાનનો ન્યાય જોયો તે?
આને કહેવાય ભગવાનનો ન્યાય. જે તે મારી માં સાથે કર્યું ને એ જ તારી માં સાથે થયું. બસ મોહન, બસ. સમજાઈ ગઈ છે મને મારી ભૂલ. મેં કેટલી મોટી ભૂલ કરી નાખી અને એનું પરિણામ મારી માએ ભોગવવું પડશે. એક કામ કરીએ, આપણે તમારા મમ્મીને પણ લઈ આવીએ અને મારા મમ્મીને પણ લઈ આવીએ. તું સાચું બોલે છે? હા, હું માફી માંગી લઈશ તમારા મમ્મીને પણ પ્લીઝ મારા મમ્મીને પણ અહીંયા રહેવા દો છો. હા, હું સુધીરભાઈને ફોન કરીને એડ્રેસ માંગી લઉં. હેલો. બસ એટલે મને મારી ભૂલ સમજાઈ ગઈ કે જ્યારે પોતાના વ્યક્તિ પર એટલે કે મારી મા પર વીત્યું ને ત્યારે ખબર પડી કે હું તમારી સાથે કેવું વર્તન કરતી હતી. અને એટલે જ હું મારી ભૂલની માફી માંગવા આવી છું. અને તમે મને માફ નહીં કરો ને તો ખબર નહીં. અને હવે તો આ મોહન પણ મને છોડવાની વાત કરે છે. તમે જ વિચારો ને બા, મારું શું થશે? અને મને હવે અફસોસ થાય છે કે મેં તમારી સાથે જે કર્યું એ ખોટું હતું. પણ હવે તમે મને માફ નહીં કરો. ઠીક છે બેટા, હું તો માં છું એટલે માફ કરી જ દઈશ. પણ કોઈ પણ સંબંધમાં આવી રીતે ન થાય બેટા. હું માનું છું કે મેં બહુ મોટી ભૂલ કરી છે, પણ હવે ભૂલ થઈ ગઈ ને, હવે પછી આવી ભૂલ નહીં થાય. હું તમને મારા મમ્મીની જેમ જ રાખીશ અને તમને કોઈ તકલીફ નહીં આવવા દઉં. આ મારું વચન છે તમને. પણ તમે ઘરે પાછા આવી જાઓ. સમજાવો ને એમને કે ઘરે પાછા આવી જાય. હા બા, ચાલો, આપણું ઘર, તમારું ઘર તમારી રાહ જુએ છે. સુધીરભાઈ, ભાભી, તમારો જેટલો ઉપકાર માનીએ એટલો ઓછો. મારી માને તમે આટલા સમય સાચવી એ હું ક્યારેય નહીં ભૂલું ભાઈ, ક્યારેય નહીં. મોહન, એમાં ઉપકાર મારવાની જરૂર નથી. મેં તો મારો ધર્મ નિભાવ્યો છે અને હવે તમને લોકોને તમારી આંખ ઉઘડી ગઈ છે એ બહુ સારી વાત કહેવાય. ઠીક છે ગંગાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે બંને જણા મારા ઘરે આવજો. હા, હા, જરૂરથી આવજો. ચાલો. અને ભાઈ, તે દિવસ માટે હું પણ તમારી પણ માફી માંગુ છું. કોઈ વાંધો નહીં બેન, તમને તમારી ભૂલ સમજાય ને એ જ મહત્વની છે અત્યારે. બેન, ક્યાં છો? શું કરો છો? અરે ભાઈ, આવો બેસ. તબિયત પાણી તો બરાબર ને? બસ બધું મજામાં છે. આમ અચાનક કેમ આવવાનું થયું? બેન, આ તો હું અહીંયાથી જતો હતો ને એટલે વિચાર્યું કે ચલો મળતો જાવ તમને. બેન, આ મારા જીજાજી દેખાતા નથી. ક્યાં હોય? ઓફિસ સિવાય એમને તો કઈ બીજો ધંધો છે નહીં એટલે ઓફિસે ગયા હમણાં. તો બેસ, હું પાણી લઈ આવું. ના ના ના, રવા દો. હું હમણાં જસ્ટ પીને જ આવ્યો પાણી. હા, આવી ગયા તારા જીજાજી. લે આવો આવો. શું વાત છે શાળા સાહેબ, આજે મારા ઘરે? બસ આ તો અહીંયાથી પસાર થતો હતો તો તમને કીધું મળતો જાવ બેન. ઠીક છે ઠીક છે. સરલા, હા, આજો. શું થયું? આ જો કઈ ગામની પડોજણ લઈને નહીં આવતા. આ તો સોસાયટીમાં ઝઘડો થયો હોય ને તોય પેપરમાં બતાવે, સિંગ તેલના ભાવ વધી ગયા હોય ને તોય પેપરમાં બતાવે. મારે આ જ કરવાનું છે. મારો ભાઈ આવ્યો છે ને હું મસ્ત ગરમા ગરમ ચા બનાવું, પછી બીજી બધી વાત. મારી વાત તો પહેલા શાંતિથી સાંભળ, પછી તું બોલ્યા કરજે. હા હા, બોલો. શું? આજો, પેપરમાં બાનો ફોટો આવ્યો છે. બાનો ફોટો? શું થયું બાને? બાનો ફોટો આવ્યો છે અને નીચે લખ્યું છે કે હરિદ્વારની અંદર બેભાન અવસ્થામાં આ વૃદ્ધ ડોશીમાં મળી આવ્યા છે. આ ફોટો તો બા અત્યારે ક્યાં છે? કઈ જગ્યાએ છે? શું છે? હરિદ્વારમાં. બા હરિદ્વારમાં ગયા હતા, ત્યાં એ બેભાન હાલતમાં મળી આવ્યા ને એટલા સામાયિકમાં ફોટો આવ્યો છે. બા હરિદ્વારમાં આવી અવસ્થામાં? બા પણ હરિદ્વારમાં શું કામ? કઈ સમજણ નથી પડતી. મને પણ એમ જ થતું હતું
પણ બા યાત્રા કરવાનું કહેતા હતા એટલે મોહને કદાચ મોકલ્યા છે. પણ આ મોહન પણ કેવો ઘેરહાગરો કહેવાય. એને બાને એકલા શું કામ મોકલવા છે? સાથે ન જવું જોઈએ? અરે પણ તમે શું કામ નક્કી કરી લો છો? મોહનભાઈને ફોન તો કરો કે શું છે શું નહીં, એકવાર ફોન તો કરી જો. મેં મોહનને ફોન કર્યો પણ મોહનનો ફોન બંધ આવે છે અને બાના ફોનમાં પણ ફોન કર્યો તો બાનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. તો હવે આનો એક જ રસ્તો છે, આપણે અત્યારે ને અત્યારે મોહનભાઈના ઘરે જઈએ, જે હોય એ દૂધ અને પાણીનું પાણી થઈ જશે. હા તો હું એ જ કહું છું, તું તૈયાર હોય તો ચાલ, અત્યારે જ આપણે જવું પડશે. હા ભાઈ, અમે લોકો નીકળીએ છીએ, એવું હોય તો તું પછી આવજે, હવે જવું પડશે. સારું બેન ને જીજાજી, આમ હું નીકળું પછી તો એવું હોય તો. હા આવજે ભાઈ. ચાલો. હા ચાલો. સાધના, હવે કેટલી રાહ જોરાવીશ તું? જલ્દી કર ને, મને લેટ થઈ જશે આમાં ને આમાં. ચાય ટાઈમ ઉપર નથી મળતી સવાર સવારમાં. શાંતિ રાખો ને, ઉકળે છે પણ તમે તો જો. ઉકળે છે શું? હવે ચા જોતો ખરી કેટલા વાગ્યા છે, ઘડિયાળમાં જોતો ખરી. પછી મારે ઓફિસે ક્યારે જવાનું? ત્યાં મળે. મોહન, મોટા ભાઈ, બા ક્યાં છે? બેસો ને, હું ચા પાણી લઈને આવું. બા ક્યાં છે? બા જતા રહ્યા છે. જતા રહ્યા છે? બહાર ગયા છે એમ એમ કહે છે. હા તો ક્યારે આવશે? ખબર નહીં. હા, કેવા જવાબ આપો છો તમે લોકો? બા બહાર ગયા છે, ક્યારે આવશે ખબર નથી. સાચું બોલશો કે બા ક્યાં ગયા છે? અઠવાડિયાથી ગયા છે. ક્યાં ગયા છે અઠવાડિયાથી? નથી ખબર ભાભી. છેલ્લા અઠવાડિયાથી બા અમને કયા વગર જતા રહ્યા છે. મોટા ભાઈ, મેં ગોતવાની બહુ કોશિશ કરી પણ કોઈ જગ્યાએ બા મળતા નથી મને. તમે લોકો શાંતિથી બેસો ને. હા તો એક વખત ફોન કરવાની કોશિશ કરી તમે લોકોએ કે બા મોટા ભાઈ ક્યાંક જતા રહ્યા છે, ભાભી ક્યાંક જતા રહ્યા છે, તો હવે એને શોધવા માટે આ તે કઈક કમ્પ્લેન કેવું તો કર્યું હશે ને તમે લોકોએ? કેવી રીતે કમ્પ્લેન કરી શકીએ મોટા ભાઈ? તમે જ કોને? તો હવે હું તને કહી દઉં છું કે બા તમને લોકોને કહ્યા વગરના જતા રહ્યા છે એવું તમે કહો છો, પણ હવે હું સાચી વાત કરી દઉં છું કે બાનો ફોટો પેપરમાં આજે આવ્યો છે. કે કયા કારણથી બાનો ફોટો પેપરમાં આવ્યો છે? આવું મારે શું કર્યું ભાઈ? કેવી રીતે બાનો ફોટો પેપરમાં કેવી રીતે આવી શકે? બસ તર્ક વિતર્ક કરવાની કોઈ જરૂર નથી. બા હરિદ્વારમાં બેભાન અવસ્થામાં મળ્યા છે એવો બાનો ફોટો આજના પેપરમાં છે. એટલા માટે જ અમે લોકો અહીં આવ્યા છીએ કે બા તમારા ઘરે હતા તો હરિદ્વાર કઈ રીતે પહોંચી ગયા? અમને નથી સમજાતું કે બા હરિદ્વાર કઈ રીતે પહોંચી ગયા. એમાં એવું છે ને કે હું એ ઘરે નહોતી ને આ ઘરે નહોતા અને બા કીધા વગર ક્યાંક જતા રહ્યા. પછી અમે બાને બહુ ગોત્યા. જો સાધના, જે હોય ને સાચું કહી દેશો ને તો વધારે મજા આવશે. કારણ કે મને આ તમારી વાતમાં જે ગોઠવવાની તરકીબ છે ને એ સમજ નથી પડતી. તું બધું આની ઉપર ઢોળે છે, એ બધું તારી ઉપર ઢોળે છે, અને તમે બંને થઈને દોષનો ટોપલો અત્યારે બા ઉપર ઢોળો છો. કઈ રીતે બા જતા રહે? હા, ઘરમાં વડીલ વ્યક્તિ છે અને એ તમને લોકોને કીધા વગર જતા રહે? અને બાના સ્વભાવનો હું બહુ સારી રીતના ઓળખું છું. હજી સુધી બાઈ એવું તો ક્યારેય નથી કર્યું કે આપણને આવી રીતના દુખી કરીને, આવી રીતના હેરાન કરીને જતા રહે. પૈસાની તકલીફ હતી ઘરમાં. બાએ કહ્યું હતું કે દવા લાવી આપ મને, પણ મેં કહ્યું કે મારો પગાર નથી આપતો. બિચારાને ખોટું લાગી ગયું અને રોતા હતા. મોટા ભાઈ રોતા હતા. આ તો કહેવાય ને, પણ કહેવાય ને તમારે અમને લોકોને વાત તો કરાઈને વડીલ મરી ગયા છે. હા, એટલો સમય જ ન રહ્યો, એટલી વાત થઈને બા ક્યાંક જતા રહ્યા. મને બસ. લાગે છે કે બા ગુમ થઈ ગયા. સાધના ભાવ, હવે મારી વાત સાંભળો. તમે બંને અજાણ્યા થાવ છો પણ તમને બંનેને બધી ખબર છે એટલે જ તો સવારથી ફોન બંધ છે તારો. બાના સમ કાઈને કહું છું, બાના સમ. જરાય ખોટું નથી બોલતો ભાભી. મારા બા મને મારા જીવ કરતાય વધારે બાલા હતી. મને નહોતી ખબર કે આવું કઈ થઈને રહેશે. હશે હવે એમાં જરા બાના મારા બસ હવે ઢીલા ન પડો. તમે એક કામ કરો સુધીર, તમે જ હરિદ્વાર માટે નીકળો અને બાને ઘરે પાછા લઈ આવો. ઠીક છે, હું પોલીસ સ્ટેશનમાં ફોન કરી અને ચોક્કસ માહિતી એડ્રેસ લઈને હું હરિદ્વાર જાઉં છું. પોલીસ સ્ટેશનમાં ફોન કરવાની શું જરૂર છે? હા તો એમના થ્રુ જ માહિતી મળશે ને આપણને. હા, બાનો ફોન તો બંધ છે, બા પાસે ફોન કદાચ હોય ન હોય કઈ ખબર નથી. એ બધું છોડો, તમે જાઓ. હું જાઉં છું. બેસો, હું ચા લેતી આવું.
બાના સમાચાર આવી જવા દે. હું ઘરે જાઉં છું. તમારા ઉપર કઈ ફોન આવે તો મને ફોન કરજો. યાર ટાળી નાખ્યું આ લોકોએ બધું. તમે ટાળી નાખ્યું છે. મેં શું ટાળ્યું? ક્યારનો ગોઠવવાની કોશિશ તો કરતો હતો. રહેવા દો ને. તમારાથી તમારી જિંદગી ગોઠવાણી કે બા ગોઠવાતા? આથી બહુ ગોઠવાઈ ગયું તું બધું બોલી. અહીંયા તું મેં કરતી. તું શાંતિ રાખ, પછી તને ફોન કરું. હા હા, તો ફોન બા મળી ગયા છે. બા તમે અહીંયા? બસ બા, તમે રડવાનું બંધ કરો. હું આવી ગયો છું ને, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. હું જીત કરીને તારા ઘરેથી મોહનના ઘરે ગઈ રહેવા માટે કે હું મારા નાના દીકરા સાથે પણ રહું, પણ મને શું ખબર હતી કે મારી સાથે આટલું બધું ખરાબ વર્તન થશે. વહુને તો હું દીઠી ગમતી નહોતી. ઘરના બધા એક કામ હું કરતી હતી. કપડાં ધોવા, વાસણ માંજવા, કચરા પોતા કરવા. હું કઈ પછી કઈ ખંભાળીને રજા પણ આપી દીધી. બા અને બા મેં ને સરલાએ તમને બહુ સમજાવ્યા હતા કે તમે મોહનને ઘરે જવાની જીદ નહીં કરો, અમારા ઘરે રહો શાંતિથી. પણ આ તમે છે ને અમારી એક વાત ના માનો. સાચી વાત છે તારી, પણ હું શું કરું? મારો એનામાં બહુ જીવ છે, વાલો છે મને, એટલે હું ગઈ એને ત્યાં. પણ મને નહોતી ખબર કે મારો સગ્ગો દીકરો મારી સાથે આવી રીતનું વર્તન કરશે. એ તો બધું ઠીક છે બા, પણ તમે આ તો મેં તમારો પેપરમાં ફોટો જોયો ત્યારે ખબર પડી કે તમે અહીંયા હરિદ્વારમાં છો. પણ મને એ તો જણાવો, તમે અહીંયા આપણા શહેરમાંથી હરિદ્વાર આવ્યા કઈ રીતે? મોહનની વહુએ મોહનને કીધું કે મને બિલકુલ પણ ગમતા નથી મમ્મીજી, કશે પણ મૂક્યા હોય એમને, નહીં તો હું ઘરમાંથી ચાલી જઈશ. એટલે એણે મને સ્ટેશન પર લઈ જઈને જે પહેલી ટ્રેન આવી ને એમાં બેસાડી દીધી મને. મારી પાસે કપડા વપડા કશું નથી, એમને બેસાડી દીધી મને અંદર. તો મને પોતાને નથી ખબર કે હું ક્યાં આવી ગઈ છું. પછી મને ખબર પડ્યું કોઈ હતું ભલું માણસ, એને મારો પોલીસમાં લઈ જઈને ફોટો પડાવીને પેપરમાં આપ્યું કે આમાં. હવે છે ને તમે રડવાનું બંધ કરો. એક કામ કરો, હવે રડવાનું બંધ કરો, મારી સાથે આપણા ઘરે ચાલો. ચાલો ઊભા થાવ, ચાલો આપણા ઘરે. બા હવે કેવી લાગે છે તબિયત? સારું છે. બા જો તમને વાંધો ન હોય તો મને કહેશો કે આ બધું કેવી રીતે થયું, અને તમે આમ અચાનક ત્યાંથી ઘર છોડીને કેમ? મને થયું કે હું આટલા વખતથી તમારા લોકોની સાથે રહું છું તો થોડો ટાઈમ હું મારા નાના દીકરા સાથે પણ રહી આવું. પણ મને શું ખબર કે મારા ત્યાં જવાથી એ લોકોને બિલકુલ પણ ગમ્યું નથી. એમાં ખાસ કરીને વહુને બહુ ખરાબ વર્તન હતું એનું મારી સાથેનું. કામ તો ઠીક છે, કામ તો માણસ કરી લે, પણ જે રીતનું મને હેરાન કરતી હતી ને એ મારાથી સહન નહીં થયું. ટોન્ટ મારવા, કંઈ પણ બોલવું, મારા પતિ વિશે બોલવું, મારા વિશે બોલવું,
જેમ તેમ જે પણ કંઈ મોઢામાં આવે તે બધું જ બોલી દેવું. હવે આ ઉંમરે કામ તો હું નથી થતું છતાં પણ હું કરું છું કામ, બધું જ કામ કરતી હતી ત્યાં. પણ ખબર નહીં એ પતિ પત્નીને બંનેને એકલા રહેવું હતું. એ લોકોને બે વ્યક્તિથી ત્રીજી વ્યક્તિ ગમતી જ નથી ઘરની અંદર. અને એમાં પણ આ ઘરડીમાં એ લોકોને શું કામ આવવાની હતી? એક બોજ હતી એ લોકોના માથા પર. બસ દરરોજનું કકલાટ, દરરોજનું ઝઘડું. નથી કંટાળીને એક દિવસ માધવ જ મને બહાર લઈ ગયો કે બા આજે આપણે જરાક બહાર જઈએ. અને ખબર નહીં એને મને કઈ ટ્રેનમાં બેસાડી દીધી ને હું ક્યાં ઉતરી, મને કોણે ઉતારી, મને કશી જ ખબર નથી. આ તો કોઈ ભલા માણસ હતા, એણે મારો ફોટો પેપરમાં આપ્યો અને એ સુધીરે જોયો ફોટો અને મને શોધતો શોધતો ત્યાં આગળ આવ્યો અને મને અહીંયા લઈ આવ્યો. તો ભગવાનને પ્રાર્થના કરું છું કે આવા છોકરાઓ જીવનમાં કોઈને નહીં આપે ભગવાન. બસ બા, મોહનભાઈની અને એની જીદ કરતા તો સૌથી વધારે જીદ તમારી હતી ને. તમારે એના ઘરે જવું હતું ને. પણ હવે 100 વાતની એક વાત, આ ઘર છોડીને તમારે ક્યાંય નથી જવાનું. તમને સુધીરે પણ ત્યારે ના પાડી હતી કે બા આ ઘર સોનું સોનું થઈ જશે, નહીં ગમે અમને આ ઘરમાં તમારી વગર. પણ તમે એકના બે થયા જ નહીં. પણ આ જે પણ કંઈ બન્યું છે ને એ બધી વાત તમારા દીકરાને હું હમણાં ફોન પર કરી દઉં છું. એને પણ બોલાવી લઉં છું અને મોહનભાઈને અને સાધનાને પણ બોલાવી લઉં છું. પ્રોપર્ટીમાં ભાગ લેવો બહુ સારો લાગે છે, તો જ્યારે વડીલોને સાચવવાના આવે ત્યારે કેમ નથી સચવાતા? ના ના, એવું 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 કંઈ નહીં કરતા. મારે પાછો ઘરની અંદર ઝઘડો નથી જોઈતો. એ બંને જણાની વચ્ચે ઝઘડો થાય, તમારા 4 જણાની વચ્ચે ઝઘડો થાય, એવું મારે નથી કરવું. દૂધનું દૂધ ને પાણીનું પાણી તો કરવું પડશે ને બા. ઘણા ઘર એવા છે કે જ્યાં વડીલોની જરૂર છે એમ છતાંય વડીલો ત્યાં રહેતા નથી, અને ઘણા ઘર એવા છે કે જેને વડીલની જરૂર છે, વડીલ સાથે રહે છે, પણ એમની એને કદર નથી હોતી. જુઓ, કુદરતે જે લખ્યું હશે ને એ થશે. હવે તમારે એના ઘરે જવાનું નથી, પણ એ લોકો અહીંયા આવશે ને તમારી માફી માંગશે. બસ બા. પણ હાલો સુધીર. શું થયું? શું નથી થયું એમ પૂછ. શું નથી થયું? યાર છોડ ને તું. સારું, નહીં પૂછું. ફસાઈ જઈશું આપણે લોકો હેરાન કરવામાં. આ બાએ કઈ બાકી નથી રાખ્યું. મને નહોતી ખબર કે આ ડોસી આપણને આટલી હેરાન કરવાની છે. હવે શું થયું? એ ડોશીને જવાનું હતું, એ જતી રહી. જતી નથી રહી, જિંદગીમાં પાછી આવી ગઈ છે ડોસી. પાછી આવી ગઈ છે? તમે પાછા લઈ આવ્યા એને? હું જાઉં? મારી મતી મારી ગઈ છે કે હું એ ડોસીને પાછી લેવા માટે જાઉં? તેની નહોતા આવ્યા મોટા ઉપાડે અહીંયા 2 જણા, મારા મોટા ભાઈ ને મારા ભાભી શ્રી. તો ગયા એ લોકો જઈને બાને લઈને પાછા અહીંયા આવ્યા છે. અરે ફોન આપ્યો તો મને, ફોન. શું કહ્યું ખબર છે કે નાનકા, જરા તમે બંને જણા અમારી ઘરે આવો તો, કામ છે તમારા બંનેનું થોડુંક. નક્કી આ ડોશીએ છે ને બધો પાંખરો બાટ્યો જ હશે ત્યાં. એટલે બા આવી ગયા છે પાછા? આવી ગયા છે અને બધી વાત પણ કરી દીધી હશે કે આપણે એમની સાથે શું શું કર્યું તું, કેવી રીતે ઘરમાં રાખતા હતા અને કઈ પરિસ્થિતિમાં એમને મૂકવા ગયો. હા તો એક કામ કરો, તમે જઈ આવો, હું નથી આપવાની. હું જઈ આવો, હું નથી આપવાની. આ કાંડમાં બધે તું જ હતી મારી સાથે, અને તારા માટે થઈને જ મેં આ બધું કર્યું છે. ભૂલતી નહીં આ વાત. સંભળાવી લો. બાકી હતું ને તો તમે સંભળાવી લો. હમણાં તમારા ભાઈના ઘરે જઈશું એટલે એ સંભળાવશે. સાંભળવું નથી મારે, એને કોઈને સંભળાવવું પણ નથી. પણ શું કરવું? અને પરિસ્થિતિ જ એવી આવીને ઊભી થઈ છે. અને જો નહીં જઈએ તો પણ આપણે વાતમાં આપીશું. અહીંયા આવશે એ બધા. અને મારે અહીંયા છે ને આજુબાજુમાં કોઈ છે ને માથાકૂટ નથી જોઈતી. એક કામ કર, ફોન આવ્યો છે તો જવું જ પડશે, જઈ આવીએ ત્યાં.
માથાકૂટ થશે તો થશે, એમના ઘરે થશે ને. હા, ગુંડા લાગીશું તો એમના ઘરે. ચાલ જઈ આવો ને. આવજો આવજો. મને કઈ કહેશે ને તો હું સાંભળીશ નહીં હો. આવો. કેમ છે બા તમને? ક્યાં જતા રહ્યા હતા તમે કયા વગર? આવી રીતે પણ એ જ કહેતી હતી બાને કે ક્યાં જતા રહ્યા હતા, આવી રીતે ઘર છોડીને જતું રહેવાય? અરે બિચારા મોહનભાઈ પણ ઘરે ન હતા, અરે સાધના પણ ઘરે નહોતી, અને આવી રીતે તમે ઘર છોડીને જતા રહો. એ ઘરમાં તમને કમી શું છે? આવી રીતના બંને હથેળી ઉપર રાખે છે અને તમે આવું કર્યું, મને તો શરમ આવે છે. હા બા, ક્યાં હતા તમે? હા, ક્યાં હતા તમે બા? કહીને તો જવાય ને બા. આવી રીતે બરાબર, બહુ સરસ. તમારા બંને જણાના નાટક બહુ સરસ છે. તમારા લોકો છે ને એક કોઈ નાટક મંડળીમાં જોઈન્ટ થઈ જવાની જરૂર હતી. નાટક? મોટા ભાઈ આ કેવી વાત કરો છો? અમે શું કામ નાટક કરીએ? કઈ તમે શું કામ નાટક કરો છો ને એની હવે મને અને તારી ભાભી બંનેને ખબર પડી ગઈ છે. કારણ કે છે ને બા હવે મારા ઘરે આવી ગયા છે, એટલે બાએ મને બધી વાત કરી દીધી છે. એટલે તારે છે ને તારે કે તારી પત્ની કોઈ સફાઈ આપવાની જરૂર નથી. મને તો એક વાતનો જવાબ આપ. હે બા તને શું નડતા હતા? અરે એને આપણને જન્મ આપ્યો છે, પોતાનું સર્વસ્વ લૂંટાવીને મોટા કર્યા છે, અને એને તે ઘરમાંથી કાઢી મૂક્યા. તું ભૂલી ગયો ને? આજે તું જે પોઝિશન પર છે ને, આ સારી એવી નોકરી કરે છે, સારો પગાર મેળવે છે, સારા ઘરમાં તું રહે છે, એ બધું કોના પ્રતાપે? આ બાના પ્રતાપ. અરે તારે તો પગ પૂંજવા પડે. અને મહિના દિવસ પહેલા તમારા સાસુમાં પણ મોહનભાઈ તમારા ઘરે રોકાવા માટે આવ્યા હતા, અને એક 3-4 મહિના રોકાવાની વાત કરતા હતા. પણ જેવા બા આવ્યા એટલે તમે એમને એમના ઘરે મોકલી દીધા. પછી બાને આમ મોકલી દીધા, અને પછી પાછા એમને તમારા ઘરે લાવવાની વાત હતી. તો એને પણ એવું જ કરવું હતું ને? આ હરિદ્વાર નહીં પણ એને અમેરિકાની ફ્લાઇટમાં બેસાડી દેવાની જરૂર હતી. એવું નહોતું કરવું મારે. કેમ, શું કામ નહોતું કરવું? કારણ કે આ છે ને મને નડવા સિવાય બીજું કોઈ કામ નથી કરતા ઘરમાં. અચ્છા, જન્મ દેનારી માં તમને નડવા આવે છે, અને આ તમારી બે કોડીની પત્નીની માં તમને વાહ. આજીવન મારા માથા ઉપર બેસીને નાચવાના નહોતા. હા, શું કરવાના હતા? મારે તો નાના દીકરાની ભેગું જવું છે. દીકરા તું મને સાચવી લે છે ને? અરે સાચવવા માટે શું નાનો દીકરો નવરો છે? સાચી વાત છે. આ માએ જ્યારે એક નાનું ખોડું હતું ને ત્યારે તમને બંનેને એક સાથે રાખીને મોટા કર્યા છે. અરે બાપુજીની ગેરહાજરી હતી ને તો 5-6 ઘરના કામ કરીને તમને લોકોને મોટા કર્યા છે. જ્યારે એમને તો તકલીફ ન થઈ, પણ અત્યારે તમને તકલીફ થાય છે એને રાખવામાં. 100 વાતની એક વાત છે. બા અમારી સાથે રહેતા હતા ને એટલે અમારા બંનેની વચ્ચે ઝઘડા થતા. હા, તો જાજી વાતના ગાડા ભરાય. તું એવું કહી શકતી હતી ને કે ભાભી તમે બાને લઈ જાઓ, હું બાને કોઈ પણ કારણસર ઘરે લઈ આવત. અમે તો કહ્યું જ હતું, પણ બા નહોતા જતા. બીજો રસ્તો નહોતો અમારી પાસે. એ તો બાને કહ્યું હતું ને, અમને લોકોને તો નહીં ને. મોહ હતો ને એમને અમારી સાથે રહેવાનો. છોડ ને હવે બધી વાત. જો અમારે જેને અમને પાલો પાના થતા નથી, હવે શું કરવાનું જેને નક્કી તમે લોકો કરી. બા મૂર્ખા હતા. બા તમારે છોકરા કરતા કૂતરા પાડવાની જરૂર હતી. તો અત્યારે ગડપણની ઉંમરમાં તમારી બાજુમાં પૂંછડી પટપટાવતા બાજુમાં બેસત અને વફાદારી નિભાવત ને, એ તો અલગથી. ચાલ ચાલ, આ બધી ચેનલ ચાલુ થઈ ગઈ છે, આપણે અહીંયા સાંભળવા નથી આવી. આ તો એક કામ કરો ને, તમે બંને જેવા આવ્યા છો ને એવા હવે નીકળો. દરવાજો સામે છે, જાઓ. બા હંમેશને માટે અહીંયા જ રહેશે. સમજી ગયા? ચલો હા હા, રહેશે ને, ખબર પડશે પછી કે આ ડોસીમાં કેટલા હતરવાના માગે છે. કેટલા નાલાયક માણસો છે. બા, હાથથી તમે એવું જ માનજો કે તમારો એક જ દીકરો છે. જેને તમારી ચિંતા નથી એની ચિંતા કરીને તમે શું કામ દુખી થાવ છો? બા, આ જે થયું ને એ બધું ભૂલી જાઓ. સરલાઈ હમણાં પણ બા, આ જે થયું ને એ બધું હવે તમે ભૂલી જાઓ. સરલાએ તમને હમણાં કીધું ને કે તમારે એક જ દીકરો હતો, તો આ દીકરો તમારા ગઢ પણ પાળશે. તમે જીવો ને ત્યાં સુધી તમારે આ જ ઘરમાં રહેવાનું છે. ભૂલી જાઓ એ મોહનને તમે. અને હવે શાંતિથી માળા ફેરવા ઘરમાં અને પ્રભુ ભજન કરો.